જય સ્વામિનારાયણ. આજે આપણે પંચાળાના ગંગાબા વિશે વાત કરવાના છીએ. જૂનાગઢ પાસે નાનકડું ગામ પંચાળા છે. આ પંચાળા ગામના દરબાર જીણાભાઈ અને મૂળ ગુજરાતના નાથ ગણાતા સોલંકી સિદ્ધરાજ જયસિંહના વંશજ એમની સાથે ભળે. આ પરિવાર ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો આશ્રિત થયો. હવે આ જીણાભાઈ ખૂબ સત્સંગી અને એમના બા ગંગાબા સાક્ષાત અન્નપૂર્ણા ગણાતા. રામાનંદ સ્વામીના હાથથી જ જીણાભાઈ એમને અને ગંગાબાએ કંઠી અને સત્સંગના વર્તમાન ધરાવ્યા હતા. પછી મોરના ઈંડાને કંઈ ચિતરવા થોડા પડે. રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી સહજાનંદ સ્વામી પ્રત્યે સૌ અત્યંત ભાવ રાખતા. એક વખત શ્રીહરિ પંચાળા પધારે છે ત્યારે ગંગાબા થાળ કરી અને એમને જમાડે છે. જમી રહ્યા પછી શ્રીહરિ ઢોલીએ બેસે છે અને કહે છે કે ગંગાબા, આ તમારા મલકમાં જુવાર સિવાય કંઈ ધાન પાકતું નથી? ના મહારાજ, આ પંથકમાં તો એકલી જુવાર જ પાકે છે, તેથી અમારે જુવાર ખાવાની ટેવ પડી ગઈ છે. છતાંય કોઈ એવા મહેમાન આવે ને તો બીજું ધાન બહારથી લઈ આવવું પડે છે. હવે આપ પધાર્યા છો એટલે કંઈક દયા કરો ને કે આ પ્રદેશમાં બીજું ધાન પાકે. ગંગાબાની વાત સાંભળીને શ્રીહરિએ કૃપા વરસાવતા જીણાભાઈને કહ્યું કે જીણાભાઈ, આ વખતે દિવાળીએ તમે ઘઉંનું વાવેતર કરજો. ભલે મહારાજ એમ કહી જીણાભાઈએ તો ઘઉંનું વાવેતર કર્યું ને એ જોઈને ગામના લોકોમાં વાતો થવા લાગી. જીણાભાઈના કુટુંબી ભાઈઓએ તો મોઢામોઢ કહ્યું કે દરબાર, આપણે આપણા દાદા વખતથી ખેતી કરીએ છીએ અને જાણીએ છીએ કે આપણી ધરતીમાં ઘઉં નથી પાકતા, છતાં તમે આવું મોંઘું ધાન ધરતીમાં ઢોળી નાખ્યું. એ કરતાં કોઈ ગરીબ ગુરબાને ધરબાદો કર્યો હોત ને તો એનું પેટ ભરાત. દરબાર, મને વિશ્વાસ છે કે ભગવાનની દયાથી જરૂર આ ધરતીએ વાવેલા ઘઉં ઉગીને પાકશે. એવો આ બધા એના કુટુંબીઓને અને એના ભાઈઓને નરમાશથી જીણાભાઈ જવાબ આપે છે. હવે શિયાળો ઉતરતા જ ઘઉંની ડુંડીઓ જીણાભાઈની વાડીમાં લહેરખી લીતી થઈ ગઈ છે. હવે ગામ આખાની આંખ્યું આ જોઈને પોળી થઈ ગઈ છે અને ઘઉંનું વાવેતર થઈ જતાં ને પાકી જઈ પછી એને લણી પણ લીધા છે અને એ પછી તો આખું ગામ ઘઉંનું વાવેતર કરવા માંડ્યું. હવે બધાના મનની ભ્રમણા ભાંગી ગઈ કે આ ધરતીમાં બીજું ધાન પાકતું નથી. હવે સંવંત 1868ની સાલે શ્રીહરિ ફરી પંચાળા પધાર્યા ત્યારે કહ્યું કે જીણાભાઈ, આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડશે, માટે અત્યારથી જ ચેતી જજો. પશુઓ વેચી નાખીને દાણાનો સંગ્રહ કરજો. પૈસા દેતાય ધાન નહીં મળે, ચારો પણ નહીં મળે. અને જીણાભાઈ શ્રીહરિ ગયા એટલે આ વાત ગંગાબાને કહી અને ગંગાબાએ સાંભળતા જ કહ્યું કે હા ભાઈ, મહારાજ જે કહ્યું ને તે સઘળું સાચું જ હોય, એમાં જરાય શંકા ન કરાય અને એમણે કહ્યા પ્રમાણે ચાલશું ને તો જ આપણે સુખી રહીશું. તે પછી તો જીણાભાઈએ ઢોર વેચી નાખ્યા અને જૂની કોઠીઓમાં 3-3 વર્ષની જુવાર વેચાતી લઈ અને સંગ્રહ કરી લીધો. આ વાત સાંભળી આખું ગામ જીણાભાઈ ઉપર હસતું, એમની મજાક કરતું અને કહેતું કે દરબારને વળી આવી મૂર્ખાઈ શું સૂજી છે, હાથે કરીને ભેખડે ભરાયા છે. એ વરસના દહાડા તો ચપટી વગાડતા ચાલ્યા ગયા અને માથે મોરલી પર નાક ડોલે ને એમ અષાઢ ડોલવા લાગ્યો. પણ વાંજણીના કોરા પટ જેવું આકાશ ખાલી ખમ્મ જોઈ અને લોકો બધા એના હાથ પગ ઢીલા ઢપ થઈ ગયા. પેટમાં ફાળ પડી અને જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. અષાઢ ગયો ને તેમ શ્રાવણે દગો દીધો અને ધરતીને ધમરોળતા કાળા વેશ પહેરી દુષ્કાળના ઓળા ધરતી ઉપર ઉતરી પડ્યા. ખેડીને ચૂરમા જેવી કરેલ ધરતીએ વરસાદ વિના રણમાં ઉડતી રહેતી જેમ ધૂળની ડમરીઓ દેવા લાગી. આભ માથે નજરું માંડી અને ધરતીપુત્રોને હવે ચક્કર આવવા લાગ્યા. આવી લીલી વનરાઈઓએ સુકાઈને લટુરિયા બાવાના બબડતા મોવાળા જેમ લબડવા લાગી. વૃક્ષ વેલા તો સુકાઈને વળ ખાતા ઝાંખરા થઈ ગયા અને ધરતીની લીલી ચૂંદડીનો રંગ ઉડીને કાળો મેષ સોગિયા સાડલા જેવો થઈ ગયો. ધીરે ધીરે ખડ પાણી ખૂટ્યા. પાણી વગર માછલા તરફડતા મરવા લાગ્યા અને પંખીડાનોય કાળો કકળાટ મંડાઈને હોથ વળી ગઈ. કાળા માથાના માનવીની બધી આડોડા હેઠી બેહી ગઈ. હવે કોઈ કયા કુટુંબને કંઈક વેર વિખેરણ કરી નાખ્યા. કાલે બહુ મોટી ભઠાઈ કરતો માણસ આજે સાવ ઢીલો ઢપ થઈ ગયો અને આવી હાલત નજરો નજર ભાળી જીણાભાઈ પર હસતા લોકો નીચા મુંડા કરી ગંગાબા પાસે આવી આંસુ પાડીને કહેતા કે બા, અમારા કર્યા અમને ભારે પડે છે, કંઈક દયા કરો, બાળ બચ્ચા હચવાઈને એટલું ધાન આપો. ત્યારે ગંગાબાએ 3 વર્ષની જૂની કોઠીઓ ઉઘાડી મેલી દીધી. એ ખોરી થયેલી જુવાર પણ રડતા માનવીને મીઠી લાગવા માંડી. દુષ્કાળ વર્ષે તો ભલભલાના હાજા ગગડાવી દીધા. માંડ માંડ વરસ પાર કર્યું અને બીજા વર્ષે ઠીક વરસાદ થયો અને સૌના જીવમાં જીવ આવ્યો. એ પછી ગંગાબા જીણાભાઈને બોલાવીને કહે છે કે ભાઈ, મહારાજના દર્શન કેટલાય દહાડાથી થયા નથી. તમે ગરડા જઈને કહો કે આ વેળા કંઈક ઉત્સવ કરવા માટે આપણા ગામ પધારે. ભલે બા એમ જીણાભાઈ તો સાંભળતા જ અમલ કર્યો.
ગરડા આવી મહારાજને દંડવત કરી અને મહારાજે કહ્યું કે મહારાજ, અમારા બા ગંગાબાએ કહ્યું છે કે દર્શન દેવા પધારો અને આ વેળા અમારા ગામે ઉત્સવ કરો. હવે ભગવાનને ભક્ત માટે ઢીલ કેવી, મીરાના ઝેર પળભરમાં અમૃત કીધા. નરસિંહ મહેતાના સમયસર મામેરા પૂર્યા, દ્રૌપદીની લૂંટાતી લાજ રાખી, ધ્રુવને નરસિંહમાં બનીને અવગાર્યો અને પ્રહલાદને પણ ઉગારી લીધા. આવા કરુણાકરને વાત કરતા જેમણે થોડા જ દિવસોમાં આવતા ફૂલદોત્સવનો સમયો કરવાનું નિર્ધાર્યું અને સાધુ સંત ભક્તો સાંખ્યોગી તેમજ અયોધ્યાવાસી સહિત મોટી ફોજ લઈ અને પંચાળા જવા રવાના થયા. આ વખતે ગંગાબા અને એમના ગામની બાઈઓએ ઉતારા પાણી રસોડામાં ક્યાંય ખામી વર્તાવા ન દીધી. હવે આ પ્રસંગ રંગે ચંગે ઉજવાયો. મહારાજ અને સંતો હરિભક્તો રંગે ફૂલડે રમ્યા અને ખૂબ જ રાસ ખેલ્યો. હવે વિદાય લેતા મહારાજ ગંગાબાનો શ્રદ્ધાભાવ જોઈ આશીર્વાદ આપ્યા અને નિષ્કુળાનંદ સ્વામીએ તો લખ્યું કે બાઈ ગંગાબા તે નિર્મળ હરિભક્ત જેવા ગંગાજળ, અદીબા મોટાબા નાનીબા, મોટા ભક્ત ક્ષત્રિય કુલમાઈ. આ માનવ અવતારે જે કાંઈ થાય એ જ કરણી સાચી, હાથે તે સાથે જેવી કરણી એવી ભરણી, એવા જ અજર અમર પદ પમાય. એટલે જ લોકો બોલીમાં આ બધી કહેવતો ગવાતી હોય છે. ઘણા વખત જતાં ગઢપુરે શ્રીહરિએ સાંભળ્યું કે ઝીણાભાઈ દરબાર બહુ માંદા પડ્યા છે. સાંભળતા જ મહારાજ અચાનક બેઠા થઈ ગયા અને ઘોડીને ચાકડું ચલાવી અને મધરાતે જૂનાગઢમાં ઝીણાભાઈના દરબાર ગઢે આવ્યા અને ખાટલે આવીને ઓશીકે બેસતા કહ્યું કે ઝીણાભાઈ, કંઈ ઈચ્છા વળગી છે, કંઈ ભલામણ કરવી છે? હવે ઝીણાભાઈએ હાકારમાં માથું હલાવીને હળવા શબ્દે કહ્યું, હા મહારાજ, અમારા રહેણાંકે મંદિર બનાવજો. મહારાજે તેની માંગણી સ્વીકારી. હવે ઝીણાભાઈની આંખ મીચાઈ ગઈ છે. માયલો અક્ષરધામના પંથે હાલ્યો ગયો અને ગંગાબાએ રડતા રડતા કહ્યું, મહારાજ, મારા ઝીણાને સારું તો થઈ જશે ને? મહારાજે ગંભીર બનીને કહ્યું, હા ગંગાબા, ઝીણાભાઈને જૂનાગઢનું રાજ્ય મળે તો એ તો સારું કહેવાય મહારાજ, ગંગાબા કહે છે. અને વડોદરાનું આપીએ તો એ મને ગમે. અને આ પૃથ્વીના રાજ અપાય તો સંતોષ મળશે, અને જો મોટું અક્ષરધામ મળે તો સંતોષ થશે કે નહીં? આમ ગંગાબાનું હૈયું વાતે વળગ્યું અને થોડુંક દુઃખ નીતરી ગયું અને તે બોલ્યા, તો મહારાજ, અમારી ખુશીનો પાર નહીં રહે. તો મહારાજ હવે ગંગાબાને આશ્વાસન આપતા કહે છે કે તો અમે એને અક્ષરધામ આપ્યું લ્યો. એમ હૈયાની ઠારી હળવાશથી શ્રીહરિએ ગંગાબાને ઝીણાભાઈ અક્ષરવાસી થયા એની વાત જણાવી. ગંગાબાને સાંભળતા તો દુઃખ થયું, પણ આઘેરા નહીં કાંઠાના વીડા. જેમ અંતરનું દુઃખ જળની જેમ નિર્મળ બની હૈયે પુત્ર વિયોગ સહી ધૈર્ય પથરાઈ જતા તે બોલ્યા, હે મહારાજ, રામાનંદ સ્વામી અને આપની કૃપાથી હું એમ સમજુ છું કે મારો પુત્ર અવિનાશી પદને પામી અક્ષરધામે ગયો છે. અને ઝીણાભાઈની સ્મશાન યાત્રા વખતે શ્રીહરિ સાથે જોડાઈ નનામી ખંડે લઈ અને ચાલ્યા છે. એ જોઈ એક ભક્તે મહારાજના ખંભેથી નનામી લઈ લીધી છે. અને જોનારાઓને તો નવાઈ લાગી કે મહારાજના નાના ભાઈ ઈચ્છારામજી જ્યારે ધામમાં ગયા ને ત્યારે મહારાજે ખંભો નહોતો આપ્યો. આ વાતનું રહસ્ય ખોલતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ઝીણાભાઈએ માંગરોળના કમળસિંહભાઈનો મંદવાડ વખતે ખંભે ખાટલો લઈ પોતાને ત્યાં લાવ્યા હતા ને, એનું વળતર ભગવાને આવી રીતે ચૂકવ્યું છે.